વિરાટનગરમાં વરસાદી છાંટા શરૂ થયા છે, જેના કારણે લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। આમ તો વહેલી સવારનો સમય હોય તે દરમિયાન ગરમી ઓછી વરસતી હોય છે। 10 વાગ્યાનો સમય થાય ત્યારથી ગરમીની અસર જોવા મળતી હોય છે, પરંતુ અમદાવાદના વાતાવરણમાં જે બફારાનો અહેસાસ લોકોને થતો હતો તેનાથી જરૂર રાહત મળી છે। વરસાદી માહોલ સર્જાતા ગરમીથી રાહત મળી છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે। બની શકે કે બપોર દરમિયાન વરસાદી છાંટા જોવા મળે। વિરાટનગરમાં તો વરસાદી છાંટા વરસ્યા પણ છે। પંચમહાલથી સમાચાર। બીએસએનએલ કચેરી ઝાડ થયું ધરાશાયી। ઝાડ પડતા એક્ટિવા ચાલક ઝપેટમાં આવ્યો। એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો। મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો। સ્થાનિક તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પંચમહાલના આ દ્રશ્યો કે જ્યાં કઈ રીતે ઝાડ ધરાશાયી થયું છે તે સામે આવ્યું। બીએસએનએલ કચેરીની બહાર જ ઝાડ ધરાશાયી થયું હોવાની જાણકારી। ઝાડ પડતા એક્ટિવા ચાલક ઝપેટમાં આવ્યો છે। એક્ટિવાની દુર્દશા આપ જુઓ। ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, ત્યાં તેની સારવાર ચાલી રહી છે। મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। હવે સ્થાનિક તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી શરૂ થઈ છે। ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર। ગુજરાતના ધરતીપુત્રો હવે મેઘરાજાને વધાવવાની તૈયારી કરી લો, કેમ કે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાના શ્રી ગણેશ થયા છે। ચોમાસાને લઈ સાનુકૂળ વાતાવરણ છે, માટે હવે ચોમાસું ગુજરાતમાં પણ હાથવગું છે। મેઘરાજાને વિધિવત વધાવવા તૈયાર થઈ જાઓ। કેરળમાં થઈ ગયા ચોમાસાના શ્રી ગણેશ। આજે ચોમાસાનો કેરળમાં આગમન। હવે મોડું ચોમાસું ગતિ પકડશે। अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए। હવે તો પાક્કો ગુજરાતમાં ચોમાસું હાથવગું। જે ઘડીની રાહ ધરતીપુત્રો જોઈ રહ્યા છે તે ઘડી હવે ખૂબ જ નજીક આવી રહી છે। જાણે ગુજરાતના દરવાજે ટકોરા મારી રહી હોય તેટલી નજીક છે। બસ હવે જરૂર છે થોડા ધક્કાની, કેમ કે કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે। દેશમાં નૈઋત્યના ચોમાસાની સત્તાવાર રીતે ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। કેરળના દરિયાકાંઠે મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરી દીધી છે, જેના પગલે હાલ તો જોરદાર વરસાદની આગાહી છે। કેરળમાં ચોમાસું બેસી જતા હવે આગામી દિવસોમાં આ ચોમાસાની સિસ્ટમ મધ્ય અને પશ્ચિમ ભારત તરફ આગળ વધશે। મહારાષ્ટ્રમાં આગમન કર્યા બાદ આ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે। હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે ચોમાસું 26મીના રોજ કેરળમ પહોંચશે। આ વખતે ચોમાસું 3 દિવસ મોડું છે। સામાન્ય રીતે તે 1 જૂને કેરળમ પહોંચે છે, ત્યારબાદ 1.5 મહિનામાં આખા દેશને આવરી લે છે। 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના રસ્તે પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જાય છે। છેલ્લા 10 વર્ષની અંદર 7મી વાર છે કે ચોમાસું મોડું છે। આ વર્ષે ચોમાસું 3 દિવસ મોડું છે, જ્યારે ગત વર્ષે ચોમાસું 8 દિવસ વહેલું હતું। 2024માં પણ ચોમાસું 2 દિવસ વહેલું હતું, તો 2023માં ચોમાસું 7 દિવસ મોડું હતું, ત્યારે 2022માં ચોમાસું 29 મેના રોજ બેઠું હતું, એટલે કે 3 દિવસ વહેલું હતું। તો 2021માં પણ ચોમાસું 2 દિવસ મોડું હતું। 2020માં પણ ચોમાસું દેશભરમાં સમયસર પહોંચ્યું। ચોમાસું છેલ્લા કેટલાક વર્ષોમાં ક્યારેક વહેલું તો ક્યારેક મોડું પહોંચે છે, પરંતુ દેશમાં વરસાદ પૂરતો પડ્યો અને ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો। હવે કેરળમાં ચોમાસું બેઠા પછી ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે, એટલે હવે ચોમાસું ગતિ પકડશે તેવી આશા છે। अभी जो दक्षिण पश्चिम मौसमी का जो स्थिति है, इसमें 4 जून आज ये बोला जा रहा है दक्षिण पश्चिम और पश्चिम पूर्वी अरब सागर से बाकी हिस्सों, पश्चिम मध्य और पूर्व मध्य अरब सागर के कुछ हिस्सों, पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी, पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है।
अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए। ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થયા બાદ ચોમાસું હવે સટાસટ આગળ વધી રહ્યું છે. ચોમાસું છેક કર્ણાટક સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાના આગળ વધવા માટેની સ્થિતિ પણ અનુકૂળ છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા લગભગ 3 દિવસ મોડું છે, પરંતુ તેની ગતિ અને તીવ્રતા ખેડૂતોને આશ્વાસન આપી રહી છે. કારણ કે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ છેક કર્ણાટક સુધી તે પહોંચી ગયું અને હવે ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું કેરળમ તો પહોંચી ગયું છે, પરંતુ ગુજરાતમાં ક્યારે પહોંચશે તેની ગણતરીઓ મંડાઈ રહી છે. હાલ ચોમાસું ગુજરાતથી અંદાજે 850 કિલોમીટર જેટલું દૂર છે. ગુજરાત માટે ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં એન્ટ્રી થયા પછી લગભગ 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારે 20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી આશા છે. છેલ્લા કેટલાક વર્ષોના ચોમાસાના આગમનની તારીખો પર નજર નાખીએ તો ચોમાસાનું આગમન 15 જૂનની આસપાસ થતું હોય છે. ક્યારેક વહેલું તો ક્યારેક મોડું પણ ચોમાસું આવતું હોય છે. 2014માં 15 જૂને આવ્યું, 2015માં 13 જૂન, 2016માં 22 જૂન, 2017માં 12 જૂન, 2018માં 23 જૂન, 2019માં 25 જૂન, 2020માં 14 જૂન, 2021માં 9 જૂન, 2022માં 13 જૂન, 2023માં 25 જૂન, 2024માં 19 જૂન અને 2025માં 25 જૂને ચોમાસાનું આગમન થયું. ચોમાસાના આગમન પહેલા મેઘરાજા બોલાવશે સટાસટી. ચોમાસાના વાદળો હવે ગુજરાત તરફ આગળ વધવા આતુર છે. જો કે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યમાં 2-3 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન તરફ સ્થિર થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન એમ 3 સિસ્ટમ એક સાથે સક્રિય થતા સમગ્ર રાજ્યના વાતાવરણમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. जो साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान में है उसके ऊपर से लेकर एक ट्राफ लाइन पास कर रहा है दक्षिण पूर्वी अरब सागर तक, जो 1.5 किलोमीटर ऊंचाई में स्थित है. अभी हमारा राज्यों में जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है. अभी इसी स्थिति में हम आज गुजरात और यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है. अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही. और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में. और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कोस्ट रीजन में. इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. રાજ્યના કેટલાય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડ્યો. વલસાડ, વાપી સહિત આજુબાજુના વિસ્તારોમાં રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. પવન ફૂંકાતા વાપીના કેટલાય વિસ્તારોમાં વીજળી ડોલ થઈ ગઈ, જેના કારણે લોકોને રાત્રે હાલાકી પડી. જો કે વરસાદના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી. સુરેન્દ્રનગરના સાયલામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સાયલા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. સાયલા તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે. રાજસ્થાનના ટોંકમાં પણ ચોમાસા પહેલા મેઘરાજાએ પધરામણી કરી. આંધી સાથે અચાનક જ મોસમનો મિજાજ બદલાયો. ધૂળભરી આંધીના કારણે લોકોને હાલાકી પડી. આંધી એટલી તેજ હતી કે કેટલી જગ્યાએ પતરાના શેડ ઉડવા લાગ્યા. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ ઠેર ઠેર આંધીના કારણે નુકસાનના સમાચાર છે. જો કે આ વરસાદે લોકોને ગરમીથી રાહત જરૂર આપી. બુંદીમાં પણ ભારે પવન સાથે મુશળધાર વરસાદનો રાઉન્ડ પડ્યો. લગભગ 30 મિનિટ સુધી ભારે પવન સાથે વરસાદે ધડબડાટી બોલાવી. છેલ્લા અઠવાડિયાની અંદર ત્રીજી વાર બુંદીમાં જોરદાર વરસાદ પડ્યો. ચોમાસા પહેલા પડેલો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો. અહીં પણ મેઘરાજાએ એવું આક્રમણ કર્યું કે દોસા શહેર અને આસપાસના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ પર ચોમાસાની જેમ પાણી ભરાયા. કેટલી જગ્યાએ કરા પડવાના પણ સમાચાર છે. લવાણ અને ડાગોલાઈ આસપાસના વિસ્તારમાં મોટા કદના કરા પડ્યા.
ડુંગરપુરમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. શહેરમાં ભારે પવન સાથે વંટોળિયો વરસાદ પડ્યો. સાવલા વિસ્તારમાં મોટા કદના કરા પડ્યા. થોડા દિવસ પહેલા અહીં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું, પરંતુ વરસાદના કારણે તાપમાનમાં અચાનક જ ઘટાડો નોંધાયો. ડુંગરપુર શહેરમાં 20 મિનિટ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવી. લેક સિટી ઉદયપુરમાં પણ ઇન્દ્રદેવ મહેરબાન થયા. બપોર બાદ પડેલા વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી. અડધો કલાક સુધી ભારે પવન અને વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો. વરસાદના કારણે ઉદયપુરમાં વાતાવરણ ખુશનુમા થયું. અહીં ફરવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ. તો મધ્યપ્રદેશના પન્નામાં પણ વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો. સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે મેઘમહેર થઈ, જેના કારણે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ગરમીથી રાહત મળીને વાતાવરણ આહલાદક બન્યું. ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે તે પહેલા અસર શરૂ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો. મુંબઈ બેંગ્લોર હાઈવે પર પાણી ભરાઈ ગયા. હાઈવે પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી પહેલા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અસરો શરૂ થઈ ગઈ છે અને કઈ રીતે કોલ્હાપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો તેના દ્રશ્યો આપ જુઓ. મુંબઈ બેંગ્લોર હાઈવે પર પાણી ભરાઈ ગયા. અહીં વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો, કારણ કે વરસાદ બાદ અહીંથી પાણી વહેતા થયા હતા. જે ભારદાર વાહનો છે તેમને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના ચંદ્રભાગા બ્રિજ પાસે મોટા અકસ્માતની ઘટના. કાર નાળામાં ખાબકી. કારમાં સવાર 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અકસ્માતનું કારણ હજુ અકબંધ છે. ટ્રાફિક બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિશાલ શાહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક કાર જે નાળામાં ખાબકી હોવાના દ્રશ્યો આપ જુઓ. કારની ખસ્તા હાલત. અકસ્માતનું જે કારણ છે તે હજુ જાણી નથી શકાયું. કાર નાળામાં ખાબકી અને કારમાં સવાર જે 2 લોકો છે તેઓ ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે આ કાર નાળામાં ખાબકી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ટ્રાફિક બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિશાલ શાહ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી કે આખરે કઈ રીતે આ જે ચાલક છે તેણે આ કાર હંકારી કે તે નાળામાં જઈને ખાબકી. અમદાવાદના જૂના વાડજ પાસે આવેલા ચંદ્રભાગા બ્રિજ નીચે એક નાળું પસાર થઈ રહ્યું છે. દાંડી બ્રિજ પાસેનું આ નાળું છે અને નાળા પર એક બ્રિજ બનેલો છે અને ત્યાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો છે, જેમાં એક વોલ્વો કાર જે છે તે આ નાળાની અંદર ખાબકી છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે પોલીસ માટે પણ તપાસનો વિષય છે. આ કારમાં 2 લોકો સવાર હતા, જેમાં એક વ્યક્તિ છે વિશાલ શાહ અને તેના મિત્ર મુકુંદ પટેલ. તેઓને સામાન્ય ઈજા પહોંચી છે અને ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ જે પ્રકારનો અકસ્માત સર્જાયો છે કે જ્યાં આ દાંડી બ્રિજ પાસેના નાળા પરનો જે બ્રિજ બનેલો છે અને તેમાં આ વોલ્વો કાર જે છે તે ખાબકી છે. કેવી રીતે આ કાર જે છે તે આમાં ખાબકી છે તે પોલીસ માટે તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારનો આ અકસ્માત છે જેને લઈને આસપાસના લોકો જે છે તે અહીંયા કુતૂહલ સર્જાયું છે અને તેઓ અહીંયા જોવા માટે એકઠા થયા છે. ટ્રાફિક જામ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે કે આ જે અકસ્માત સર્જાયો છે, ક્યારે આ અકસ્માત સર્જાયો અને કેવી રીતે સર્જાયો તે હાલ હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય કાંત, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપે ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી. રાજુ શુક્લ, મુકેશ રાઠવાનું નામ જાહેર. માનસી પરમાર, જીતેન્દ્ર કણઝારિયા ઉમેદવાર. જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ નામો જાહેર કરાયા છે. આદિવાસી, બ્રાહ્મણ, ઓબીસી ચહેરાઓને સ્થાન મળ્યું છે. 8 જૂન ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ જે સમીકરણો છે, જાતિગત સમીકરણો, તેને સાધવાનો પ્રયાસ ભાજપે કર્યો છે. રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારિયા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના યુવા નેતા મુકેશભાઈ રાઠવાને રાજ્યસભાની ટિકિટ આપી છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થતા તેમના સમર્થકો, મિત્રો, શુભેચ્છકોમાં ખુશીની લાગણી વ્યાપી. તેમણે પાર્ટીના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને તેમણે સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા સાથે નિભાવવાની નેમ વ્યક્ત કરી.
આદિવાસીઓના પ્રશ્નોને રાજ્યસભામાં અસરકારક રીતે રજૂ કરવા સતત પ્રયત્નશીલ રહેવાનો પણ વાયદો કર્યો. જ્યારે દેશના સંસદમાં ઉપલા ગૃહમાં રાજ્યસભામાં મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ. ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે રાજુ શુક્લના નામની પસંદગી કરી છે. સામાન્ય પરિવારમાંથી આવનારા રાજુ શુક્લની રાજકીય સફર હવે રાજ્યસભા સુધી પહોંચી છે. રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં તેમણે ખુશી વ્યક્ત કરી અને ભાજપ સંગઠનનો આભાર માનતા કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તેને પ્રાથમિકતા સાથે નિભાવીશ. રાજ્યસભાની ટિકિટ મળતા રાજુ શુક્લાના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો. મહત્વનું છે કે તેમના પરિવારમાં અન્ય કોઈ સભ્ય સક્રિય રાજકારણમાં નથી. રાજ્યસભાના ઉમેદવારો માટે આજે નામ ઘોષિત થયા છે. રાજુ શુક્લા આપણી સાથે છે, સીધા વાત કરી તેમની સાથે. રાજુભાઈ, અપેક્ષા હતી કે આ પ્રકારે નામ ઘોષિત થશે? ક્યારેય પાર્ટીમાં કોઈને ખબર નથી હોતી કે ક્યારે કોને શું જવાબદારી આપે છે. પાર્ટીએ જે દાયિત્વ આપ્યું છે એને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશું. અને પ્રાથમિકતાઓ શું રહેશે આપની, કંઈ વિચાર્યું છે? પાર્ટી જે કંઈ ગાઈડલાઈન નક્કી કરતી હોય છે એ પ્રમાણે બધા જ કાર્યકર્તાઓ, બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કામ કરતા હોય છે, એમ હું પણ કામ કરીશ. અચ્છા, છેલ્લો સવાલ. આપને કોઈ હિન્ટ આપી હતી, લાગતું હતું કે, અને કયા સમીકરણો છે જેનાથી આપને લાગે છે કે આપની પસંદગી થઈ? પાર્ટી ક્યારેય કોઈને કોઈ પણ પ્રકારની હિટ આપતી નથી. પાર્ટી હંમેશા કાર્યકર્તાને એના કામના આધાર ઉપર અથવા તો પાર્ટીને એમ લાગે છે એ પ્રમાણે પાર્ટી જવાબદારી સોંપતી હોય છે. આભાર. તો આતા રાજુ શુક્લ કે જેમનું કહેવું છે કે પાર્ટીએ તેમને જે આ તક આપી છે તેના કારણે તેઓ પાર્ટીના ખૂબ આભારી છે અને તેમને કલ્પના નહોતી કરી કે તેમનું નામ આ પ્રકારે આવશે. કેમેરા પર્સન નીતિશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સહેજે કલ્પના નથી કરી પણ પાર્ટી એમની કામગીરી જોઈને બધું આગળના જે સંગઠનમાં કામ કર્યું છે, મંત્રી, નગરપાલિકાના પ્રમુખ તરીકે, મહેસાણાના મંત્રી તરીકે, મહામંત્રી તરીકે, પાટણના પ્રભારી તરીકે, અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે, અત્યારે હાલ સુરેન્દ્રનગર, એમાં પણ એમને એ પ્રકારે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. એટલે પાર્ટીએ બધી નોંધ લઈ અને એમને આ પદ આપ્યું તે ખૂબ ખુશીનો માહોલ છે. એમને તો એમની સમજણા થયા જ્યાંથી RSS જોઈન કર્યું, ભારતીય જનતા પાર્ટી, ત્યારથી મા બાપ એમના એ જ છે, એવું જ સમજીને કામ કર્યું છે, નિષ્ઠાપૂર્વક એમ. અને કોઈ એવું નહીં કે મને આનાથી આ લાભ થશે કે આ થશે એમ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં રાઇઝોન સોલારે એક ખાસ અભિયાન હાથ ધર્યું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે સરાહનીય આયોજન કરાયું. આ અંતર્ગત સુરત અને આસપાસના વિસ્તારોમાં 15,000થી વધુ છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોને આ છોડ આપીને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ સામે વૃક્ષારોપણ જ સૌથી સરળ ઉપાય છે. સ્વચ્છ પર્યાવરણ જાળવવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. રાઇઝોન સોલાર ઉર્જા ક્ષેત્રે કામ કરવાની સાથે પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવી રહી છે. આ પ્રસંગે લોકોએ છોડ મેળવીને તેનું પૂરતું જતન કરવાનો સંકલ્પ લીધો હતો. ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણનો જ એક સંદેશ અને એક ઉપાય છે, જેને જાળવી રાખવા માટે લોકોને આજે છોડ છે તે આપવામાં આવ્યા અને સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યો.